તો આજે આપણે ગોષ્ઠી કરીશું ભારતીયતા અને ભારતની નાગરિકતા વિશે. આપ ભારતીય છો, પણ શું આપ ભારતના નાગરિક પણ છો? ભારતીય હોવું એક વાત છે અને ભારતના નાગરિક હોવું એ બીજી વાત છે. બંને વાતો અલગ છે. શું આપ આ બંને વચ્ચેનો તફાવત જાણો છો? આજે આપણે એના ઉપર જ ગોષ્ઠી કરવી છે. બે એક દિવસ પહેલા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા એક વાત રજૂ કરવામાં આવી કે જો તમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે તો એ હવે કદાચ પૂરતું નથી. સરકારનું કહેવું એ છે કે ઇન્ડિયન પાસપોર્ટ ઇઝ અ ટ્રાવેલ ડોક્યુમેન્ટ બટ ઇટ ઇઝ નોટ અ કોન્ક્લુઝિવ એવિડન્સ ઓફ યોર ઇન્ડિયન સિટીઝનશિપ. મતલબ કે તમારો ભારતીય પાસપોર્ટ એ એક ટ્રાવેલ માટેનો ડોક્યુમેન્ટ છે, બરાબર, મુસાફરી કરી શકાય એની મદદથી, પણ તમારી પાસે ફક્ત પાસપોર્ટ છે તો એની મદદથી તમે એવો દાવો ન કરી શકો કે હું ભારતનો નાગરિક છું. મતલબ તમે કદાચ ને એવો દાવો કરો તો માત્ર પાસપોર્ટની મદદથી તમારી ભારતીય નાગરિકતા સિદ્ધ નથી થઈ જતી, અને એને જ લઈને આ ચર્ચા કરવી અત્યારે જરૂરી બની જાય છે. આપણા એક દર્શક મિત્ર છે મયંક વડગામા, એમણે આ અંગેનો સવાલ પૂછ્યો એટલે મને ઈચ્છા થઈ કે આપણે એના ઉપર ગોષ્ઠી કરીએ. તો સમજીએ કે ભારતીય હોવું અને ભારતના નાગરિક હોવું એ બે વાતો અલગ કેવી રીતે થાય. ભારતીયતા એ આપણી નેશનાલિટી છે, રાષ્ટ્રીયતા, અને ભારતીય નાગરિક હોવું એ આપણી નાગરિકતા છે, સિટીઝનશિપ જેને ઇંગ્લિશમાં કહેવાય. તો નેશનાલિટી અને સિટીઝનશિપ આ બે અલગ વાતો થઈ. કેવી રીતે? તો આને સમજવા માટે પહેલા આપણે નેશન અને સ્ટેટ વચ્ચેનો તફાવત સમજવો પડે. નેશન એટલે રાષ્ટ્ર અને સ્ટેટ એટલે કે રાજ્ય. નેશન શું છે? રાષ્ટ્ર. રાષ્ટ્ર એટલે કે લોકોનો એક સમૂહ, સમૂહ કે જે સામાજિક ધોરણે બન્યું છે, જે સાંસ્કૃતિક ધોરણે બન્યું છે. એક સમાન ઇતિહાસ ધરાવતા લોકો, એક સરખી ભાષા બોલતા લોકો, એવા લોકો કે જેમની એથનિસિટી એક છે, જેમની સંસ્કૃતિ એક સમાન છે, આવા લોકોનો જ્યારે એક સમૂહ તૈયાર થાય ને તો એના માટે રાષ્ટ્ર શબ્દ વપરાય. આ રાષ્ટ્રના જ્યારે તમે સભ્ય છો તો એ સભ્ય હોવું એ તમારી રાષ્ટ્રીયતા કહેવાય. આનાથી તમને કોઈ પોલિટિકલ સ્ટેટસ નથી મળતું, આનાથી તમને કોઈ રાજનૈતિક દરજ્જો નથી મળતો, આનાથી તમને કોઈ જ રાજનૈતિક કે કાનૂની અધિકારો નથી મળતા. રાજનૈતિક કે કાનૂની અધિકારો એટલે કેવા? જેમ કે ચૂંટણી હોય તો એમાં મતદાન કરવું, આ એક પોલિટિકલ રાઇટ થયો, રાજકીય અધિકાર થયો. એ તમને રાષ્ટ્રીયતાની સાથે નથી મળતો. તમારા દેશની અંદર જે અલગ અલગ હોદ્દાઓ હોય, જેમ કે રાષ્ટ્રપતિનો હોદ્દો, પ્રધાનમંત્રીનો હોદ્દો, કે પછી અલગ અલગ સરકારી નોકરીઓ, આમાં તમે ભાગ ન લઈ શકો, એ હોદ્દા માટે તમે દાવો ન કરી શકો કે જો તમે ફક્ત રાષ્ટ્રીયતા ધરાવો છો. નાગરિકતાનો ખ્યાલ આનાથી આગળ છે. એ તમારી રાજ્યની સદસ્યતા સૂચવે છે. રાજ્ય, સ્ટેટ. રાજ્ય એટલે કે દેશને ચલાવવા માટે આપણે એક ચોક્કસ પોલિટિકલ સિસ્ટમ તૈયાર કરી હોય, એક રાજકીય વ્યવસ્થા, એક શાસન વ્યવસ્થા તૈયાર કરી હોય, એ આપણું રાજ્ય કહેવાય. રાજ્ય એટલે કે જેને પોતાનો એક ચોક્કસ વિસ્તાર હોય, એક ડિફાઇન્ડ ટેરિટરી હોય, એમાં પરમેનન્ટ પોપ્યુલેશન રહેતી હોય, કાયમી ધોરણે લોકો રહેતા હોય, એની સાથે એને પોતાની એક સરકાર હોય, એક અલગ ગવર્મેન્ટ હોય, અને એ ઇન્ડિપેન્ડન્ટ હોય, પોલિટિકલ ઇન્ડિપેન્ડન્ટ હોય, કે જેને આપણે સોવરેન્ટીનો કોન્સેપ્ટ કહીએ, સાર્વભૌમત્વ કહીએ છીએ. રાજ્ય હોવા માટેની આ 4 શરતો છે કે તમારી પાસે અલગ વિસ્તાર હોવો જોઈએ, તમારી પાસે કાયમી ધોરણે એક વસ્તી હોવી જોઈએ, પોપ્યુલેશન હોવી જોઈએ, તમારી પોતાની એક અલગ સરકાર હોવી જોઈએ, અને તમારી પાસે સાર્વભૌમત્વ હોવું જોઈએ. જો આ 4 લક્ષણો ભેગા થાય ને તો એ પોલિટિકલ કે લીગલ એન્ટિટી, રાજકીય કે કાનૂની એ જે વ્યવસ્થા તૈયાર થાય છે એને આપણે રાજ્ય કહીશું. આ રાજ્યના તમે જ્યારે સભ્ય બનો છો તો એ તમારી સદસ્યતા, એ તમારી મેમ્બરશિપ, એ સિટીઝનશિપ કહેવાય, બરાબર. તો બની શકે કે તમે કોઈક રાષ્ટ્રના સભ્ય છો પણ એનું જે રાજ્ય છે એના સભ્ય નથી. શક્ય છે, બરાબર. તો આના પરથી જ આપણે સમજીએ કે બને કે હું ભારત રાષ્ટ્રનો સભ્ય છું તો મારી રાષ્ટ્રીયતા એ ભારતીય કહેવાશે, પરંતુ બને કે મારી પાસે ભારતની નાગરિકતા નથી. ભારતની નાગરિકતા નથી એટલે કે ભારતનું જે રાજ્ય છે, ભારતની જે શાસન વ્યવસ્થા છે, એના તરફથી મને એના સભ્ય હોવાની કોઈ ઓળખ નથી મળેલી, બરાબર. તો આ સ્થિતિમાં હું ભારતીય ખરો પણ હું ભારતનો નાગરિક નથી, બરાબર. ઘણા આપણા ભારત રાષ્ટ્રના લોકો હોય છે, એ સમય જતાં અન્ય દેશોની નાગરિકતા સ્વીકારી લેતા હોય છે, તો એમની રાષ્ટ્રીયતા એ ભારતીય જળવાઈ રહે છે, પરંતુ નાગરિક તો એ બીજા કોઈક દેશના બની ગયા ને. રાષ્ટ્રીયતા મટે નહીં. સામાન્ય રીતે
જન્મથી જ તમારી એક રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય અને લગભગ આજીવન તમારી રાષ્ટ્રીયતા એ જ રહેતી હોય. નાની મોટી બીજા કોઈક રાષ્ટ્રની પણ સદસ્યતા તમે સમય સાથે કદાચ હાંસલ કરી હોઈ શકે, પણ એક ડોમિનન્ટ નેશનલિઝમ તમારું જળવાઈ રહે. જેમ કે આપણા કિસ્સામાં આપણે ગમે ત્યાં જઈશું પણ આપણી ભારતીયતા જળવાઈ રહેશે. તો રાષ્ટ્રીયતા એક હોય અને ઘણી બધી હોય તો એમાં એક વધારે ડોમિનન્ટ હોય, બરાબર. નાગરિકતાની જ્યારે વાત કરીએ ને તો નાગરિકતા એ જે તે દેશના કાયદા ઉપર આધાર રાખે છે કે તમારી પાસે કેટલી હશે. જેમ કે ભારતની અંદર આપણે સિંગલ સિટીઝનશીપનો ખ્યાલ સ્વીકારેલો છે, એકલ નાગરિકતા. મતલબ કે આપણે ત્યાં એકથી વધારે નાગરિકતા ના હોઈ શકે. ભારતના નાગરિક તો ફક્ત ભારતના નાગરિક, બીજા કોઈ દેશના નાગરિક તમે ના હોઈ શકો. પણ અમુક દેશો એવા પણ છે કે જેના કાયદાઓ તમને પરવાનગી આપે છે કે તમે એકથી વધારે નાગરિકતા રાખી શકો. જેમ કે અમેરિકાની જ વાત કરી લઈએ તો ત્યાં ડ્યુઅલ સિટીઝનશીપનો ખ્યાલ સ્વીકારેલો છે, બેવડી નાગરિકતા. તો ત્યાં એકથી વધારે નાગરિકતાઓ છે. તો આમ કાયદાઓ પ્રમાણે નાગરિકતા એકથી વધુ હોઈ શકે, પણ સામાન્ય રીતે રાષ્ટ્રીયતા એક જ હોય. અને રાષ્ટ્રીયતાને તમારે કાનૂની રીતે મેળવવાની હોતી નથી, એ આપોઆપ તમને મળી જાય, બરાબર. આ ભારત રાષ્ટ્ર, ભારતીયોની વચ્ચે તમે જન્મ્યા અને એમની સાંસ્કૃતિક જે કોઈ પણ પદ્ધતિઓ છે એમાં તમે ભાગ લો છો તો બસ પૂરતું છે. તમારી રાષ્ટ્રીયતા એમ નક્કી થઈ જાય છે, પણ નાગરિકતા એમ નક્કી ના થાય. નાગરિકતા તમારે પદ્ધતિસર હાંસલ કરવી પડે. કાં તો જન્મ દ્વારા તમે એને મેળવો કાનૂની રીતે, અથવા તો બને કે વારસા દ્વારા તમને એ નાગરિકતા મળે. બીજી પણ કાનૂની રીતો છે, જેમ કે નોંધણી કરાવીને તમે નાગરિકતા પ્રાપ્ત કરી શકો, દેશીયકરણ દ્વારા પણ નાગરિકતા પ્રાપ્ત કરી શકો, અન્ય કોઈ પ્રદેશ તમારા દેશમાં સમાવાયો તો આ રીતે પણ પ્રદેશના સમાવેશ દ્વારા પણ નાગરિકતા મળતી હોય છે. તો આમ નાગરિકતા તમારે કાનૂની રીતે પ્રાપ્ત કરવાની હોય. રાષ્ટ્રીયતાના કિસ્સામાં આવી કોઈ કાનૂની વિધિઓ નથી હોતી, કારણ કે એમાં કાયદાનો કોઈ ખ્યાલ જ નથી, બરાબર. તમે સમૂહના સભ્ય છો, બસ પૂરતું છે. તમે આપોઆપ એની રાષ્ટ્રીયતા ધારણ કરી લો છો. નાગરિકતા તમારે ધારણ કરવી પડે. આશા રાખું કે રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચેનો તફાવત આપને સ્પષ્ટ થયો હશે. તો અત્યારે જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા કહેવામાં આવ્યું છે એ વાત આની સાથે આમ સંલગ્ન છે કે આજે આપણે ભારતીય છીએ, આપણે જાણીએ છીએ. મતલબ આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યાં દરેક વસ્તુ સાબિત કરવી પડે છે, વોટ એવર ઇટ ઇઝ. પણ આપણે છીએ, ભારત સાથે આપણો સંબંધ છે, આપણે ભારતીય છીએ, આપણી રાષ્ટ્રીયતા સિદ્ધ છે. બીજા કોઈ માને ન માને, આપણે તો માનીએ છીએ ને, તો એ પૂરતું છે. પણ ભારતીય નાગરિકતાની જો વાત આવે ને તો એ કાનૂની ખ્યાલ છે. તો એને સાબિત કરવા માટેની મથામણ હોય. અને અત્યારે સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ડિયન પાસપોર્ટ જો તમારી પાસે હોય તો માત્ર એની મદદથી તમે ભારતના નાગરિક છો એવું સાબિત નથી થઈ જતું. તો સ્વાભાવિક રીતે આપણને સવાલ થાય કે જો પાસપોર્ટની મદદથી પણ આપણી નાગરિકતા સાબિત નથી થતી તો બીજા શાની મદદથી થશે? સરકાર એ પણ કહી દે. આશા રાખું કે રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચેનો આ તફાવત આપને સમજાયો હશે. જો પાસપોર્ટની મદદથી આપણી નાગરિકતા સાબિત નથી થતી તો બીજી કઈ રીતે થાય? કયો એ ડોક્યુમેન્ટ છે જેની મદદથી આ નાગરિકતા હું મારી સાબિત કરી શકું? આ એક લીગલી કોમ્પ્લેક્સ મુદ્દો છે સમજવા માટે, અને મને ગમશે એના ઉપર ગોષ્ઠી કરવી. જો આપ દર્શક મિત્રો પણ ઈચ્છુક હશો તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. લીગલી કોમ્પ્લેક્સ ઇશ્યુઝ હોય એટલે બને કે ઘણાને મજા આવે, ઘણાને મજા ન પણ આવે, એટલે હું દર્શક મિત્રોનું ધ્યાન રાખું છું. જો આપની ઈચ્છા હોય કે આપણે લીગલી કોમ્પ્લેક્સ ઇશ્યુને સમજીએ તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પછી આપણે એના ઉપર યોગ્ય લાગ્યું તો ગોષ્ઠી કરીશું આના પછી, બરાબર. બસ એ જ. તો આ રીતે આપના પ્રતિભાવ આપતા રહેજો, અને આપ જે કોમેન્ટ કરો છો, આપ જે મેસેજીસ અમને વોટ્સએપ પર મોકલો છો, ક્યારેક કોલ કરીને કહેતા હોવ છો, અમે એને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એને ધ્યાન પર લઈએ છીએ, અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ રીતે ગોષ્ઠીના માધ્યમથી એ મુદ્દાઓને ચર્ચવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં પાછી આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો
કે મહિલા કે પછી બીજું કંઈક, એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો, અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો, અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.